ખાધા વગરનું રહી જાય ને તો આપણને એમ જ થાય કે ના એક ડોગ હજુ બાકી છે, આપણને કેમ ખાવાનું ભાવશે છે ને. માણસો તો ગમે ત્યાંથી જૂટી જાટવીને ખાઈ લેશે, ગમે ત્યાં પૈસા એની પાસે તો હોય ખાઈ લે. પણ આ લોકો તો બિચારા મૂંગા જેવું ઉભા રહે કોઈની ડેલી પાસે, તો કોઈને ગમે નહીં. બિપિન ખવડાવવા જાય 12 વાગ્યા પછી આવે, ત્યાર પછી અમે સાંજે જમીએ બધા એમ કે હા હવે આમાં અમે દૂધ અને બિસ્કિટ મિક્સ કરી અને એક એક ચમચી ચોપડી લેશું. હા એટલે બિસ્કિટ પણ હા ટેસ્ટ જોઈએ ને, ટેસ્ટ વગર તો આપણને નથી ભાવતું. મને કામે આવ્યો ને મને પગ ભરાઈ ગયા, પણ હાંજ પડશે ને આટાનો હોય ને કુદરતી હરખું સાવ મને એવું લાગે છે કે ગોમડી ખાઈ લો રાખી એમાં ખાઈ લો પછી વળી રાઉન્ડ મારી હોય, પણ એ જીવને શાંતિ થાય ને બસ. ઉલટાનું મને તો એમ થાય કે મને કોઈક વધુ હેલ્પ કરે ને તો હું વધુ કરું, કે કોઈક એમ કે હાલો હું રોટલી કરાવવા આવું છું તો હું એમ કહું કે હાલો 100 ની બદલાની 150 બનાવશું. આંખમાંથી આંસુ આવી જાય, એમ થાય કે માણસો આટલા બધા નિર્દયી કેમ થાય છે એમ. બધાનું લોહી સરખું જ છે, ખાલી પોઝિટિવ નેગેટિવ અલગ છે, બાકી ABCD બધું સરખું જ છે. પણ તો છેલ્લા શ્વાસ સુધી બસ આ લોકોની જ સેવા કરવી છે. કારણ કે જો સગા કોઈ હોય તો ઈ તો હવે આપણે સ્મશાનથી પાછા વળી જવાના છે, આપણે એક્સપાયર થઈ જશું ત્યારે. પણ આ લોકો જે છે ને એ લોકો ભગવાનને એમ કહેશે કે મારા મમ્મી આવ્યા છે ઉપર સાચવી લેજો. સર્વદા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સેવા પરમો ધર્મ. આ સૂત્ર હંમેશા આપણી ભૂમિએ સાર્થક કરી બતાવ્યું છે. ખાંડાની ધાર પર ચાલીને પણ આ ભૂમિની સેવા છે, તેનું રતન છે, તે આ ભૂમિએ જાળવી રાખ્યું છે. આજે એક એવા પરિવાર સાથે મળવા જઈ રહ્યો છું જેને જોઈને તમે પણ કહેશો કે સેવા હોય તો આ પ્રકારની. આ તમે માનવની સેવા કરતા અનેક લોકોને જોયા હશે, પરંતુ આજે એ પરિવારને મળવા જઈ રહ્યો છું જે શ્વાનની સેવા કરે છે, જે અબોલ જીવની સેવા કરે છે. અને સેવા કરે છે એટલું માત્ર નહીં, તે બંને પતિ પત્ની છે, તેમના સંતાનો છે તે નથી ને તેઓ જે બેન છે જે દિવસની 100 જેટલી રોટલી બનાવે છે અને એ પણ શ્વાન માટે ને તેમને કિડની પણ નથી છતાં પણ તેઓ શ્વાન માટે આટલી મહેનત કરે છે, સેવા કરે છે. તો આવો એ સેવાના દીપક જે ધબકે છે એ ઘરમાં, એ પાવન ઘરમાં અત્યારે ઊભા છીએ અને આ ઘરની દિવ્યતા છે, આ ઘરની પાવનતા છે તે આવા ઉજળા લોકો થકી છે. આ ભૂમિ છે આજે આટલી ઉજળી છે, આજે લીલી છે, તે આવા લોકોના કારણે છે. તો આવો એમની સાથે વાત કરીએ, એમને મળીએ વાત ગુજરાતી પર. શું નામ છે બેન સૌપ્રથમ તમારું? મારું નામ દક્ષાબેન છે. દક્ષાબેન, અત્યારે આ રોટલી બની રહી છે, લોકોને કદાચ લાગતું હશે કે આ 100 જેટલી રોટલી બનતી હશે તો કોઈ રસોડું ચાલતું હશે અથવા ટિફિન બનતા હશે, પરંતુ શ્વાન માટે બને છે આ રોટલી. શા માટે, કઈ રીતે આવો વિચાર આવ્યો અને ક્યારથી તમે આ રોટલી બનાવો છો? અમે આ મકાન લીધું ને ત્યારે આજુબાજુમાં બધા પ્લોટ હતા, ત્યારે નાના નાના ગલું હતા. તો પછી મને પહેલેથી નાનપણથી જ એ ટાઈપનું મારું લોહી છે કે અબોલ જીવ માટે દયા ભાવના ભગવાને એકઠી કરીને મારામાં જ ભરી દીધી છે. એટલે હું નાની હતી ત્યારે આ બેબી જેવડી હતી ને ત્યારથી હું ખવડાવવા જાતી. તો અત્યારે જોઈને મને એમ જ થાય કે હું પેલા એને ખવડાવી દઉં, મારે નથી ખાવું, પેલા એને ખવડાવું. એટલે અત્યારે દિવસ દરમિયાન કેટલી રોટલી બનતી હોય છે ને શું આખો દિવસ કઈ રીતે રોટલી આખો દિવસ નહીં, સાંજે 5 વાગ્યા પછી જ ચાલુ થાય. એટલે તમે ક્યારે રોટલી બનાવવાનું ચાલુ કરતા હતા? 5, 5:30, 6 વાગે. ઉનાળો છે ને એટલે. શિયાળો હોય તો 3 વાગે બનાવી નાખું, કારણ કે શિયાળામાં ડોગ પણ વેલા ભેગા થઈ જાય. અત્યારે આડાવડા વહી ગયા હોય છાંયા ગોતીને, એટલે મોટા ભેગા થાય તો બિપિન 9 વાગે જાય ખવડાવવા. આખો દિવસ દરમિયાન શું રૂટીન હોય છે તમારું, શું કરતા હો છો તમે? રૂટીનમાં એવું છે, પેલા હું સિલાઈ કામ કરી અને ડોનર નહોતા ને ડોગના, તો ત્યારે હું સિલાઈ કામ કરીને પછી હું એના માટેના બિસ્કિટ ને બધું કરતી ભેગું. પણ પછી એવો વિચાર આવ્યો કે હવે આપણે આમાં આ શ્વાન તો વધતા જાય છે, તો હવે આમાં આપણે એકલા પહોંચી શકીએ એમ નથી. તો પછી મેં વાત કરી મારી ફ્રેન્ડને ને લોકોને, તો કે કઈ વાંધો નહીં, કે એમાં કે આ લોકો માટે આપણે કે વાત કરવામાં શું વાંધો. તો એમ કીધું. તો પછી મેં બધે 12 વાત પાડી કે આ લોકો માટે કોઈ મને બિસ્કિટ કે કોઈ હેલ્પ કરે તો મારે રોટલી ઓછી કરવી પડે. અને જે ન્યૂ જનરેશન ડોગ છે એ રોટલી નથી ખાતા, કારણ કે આ કચરા પેટીની ગાડી આવવા માંડી એટલે લેડીઝ બધા રોટલી એમાં મૂકી દે. ન્યૂ જનરેશન ડોગે રોટલી જોઈએ જ નથી. એટલે જૂના ડોગ છે એ બધા રોટલી ખાય. અને પછી એ દેવા ક્યાં જવાની? આટલા બધા શ્વાન ક્યાંથી આવે? હા, એ એક જગ્યાએ નથી હોતા. ઓકે. હા, બિપિન જાય 9 વાગે અહીંથી નીકળે. હસબન્ડ છે તે હા હા, એ 9 વાગે જાય. હવે આ રોટલી મેં બનાવી ને, હવે આમાં અમે દૂધ અને બિસ્કિટ મિક્સ કરી અને એક એક ચમચી ચોપડી લેશું. ઓહો. હા, દૂધ અને બિસ્કિટ પણ. હા, ટેસ્ટ જોઈએ ને, ટેસ્ટ વગર તો આપણને નથી ભાવતું. આપણે તો આખી થાળીમાં કેટલી વસ્તુ હોય, ત્યારે આપણે મન 4 રોટલી ભાવે છે ખાવાની, એને બિચારાઓને એમને એમ તો ગળે ન ઉતરે.
અને આપણે દેવાય પણ નહીં, ચોપડીને જ દેવી જોઈએ અને રોટલી તો. આપના પતિ કામ પરથી આવીને સીધા શ્વાનને રોટલી હા, નાખવા જાય એ છે. એકાદ કલાકનો એને ટાઈમ મળે આરામ કરવાનો, એટલે વાંધો ન આવે એમ તો. એટલે એ કારણ કે એ અલગ અલગ જગ્યાએ ડોગ બેઠા હોય, એટલે પોલીસ સ્ટેશન છે અહીંયા આજીનું, તો પોલીસ પણ બધા ઓળખે, કોરોના વખતમાં ઓળખે છે. તો કોરોના વખતે પેલો દિવસ લોકડાઉન હતો ને ત્યારે તો પોલીસે રિટર્ન કાઢ્યા કે જવાનું દો આગળ. એટલે પછી મેં કીધું લાવો હું સાહેબ પાસે મળી આવું. બધી રોટલી લઈને ગઈ, બધી 100 એ 100. કપરા સમયે પણ એ ચિંતા શ્વાનની હા હતી. હા, એને તો લોકડાઉન ની શું ખબર પડે, અબોલ જીવને કે લોકડાઉન શું કહેવાય, ભૂખ તો લાગવાની જ છે. અને શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું આ કામ સતત ચાલુ. 365 દિવસ, દિવાળી હોય કે હોળી હોય, વાહ. અમે સારા પ્રસંગ તો ચોકડી જ મારી દીધી છે, નહીં જવાનું, પૈસા મોકલાવી દે વ્યવહાર હોય ત્યારે. બાકી માઠા પ્રસંગ હોય ત્યારે બિપિન જઈ આવે કે હું જઈ આવું. કેટલા વર્ષોથી તમે આ શ્વાનને રોટલી આપો છો, સેવા કરો છો? 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષથી? હા, સતત? અને 15 વર્ષ ત્યાં ઘરમાં છે. 8 હતા ડોગ, સ્ટ્રીટ ડોગ 8, 2 ફિમેલ હતી અને બીજા ઓલા હતા મેલ. તો 3 અહીંયા રહેતા, બીજા અહીંયા રહેતા, શેટી ઉપર સુવાડતા, ભેગા જ. ભેગા એમ નહીં કે અલગ જ ડોગ છે એટલે અલગ જ રાખવા, એવું નહીં. ભેગા જ સુવે, ભેગા. જાનુને જરાક તકલીફ થઈ ગઈ ને એટલે એ નીચે નથી ઉપર ચડી શકતી, મારાથી ને નથી ચડાવાતી, એટલે એ નીચે બેઠી રહે છે અત્યારે. તો શિયાળામાં ઉપર ચડી જશે મેડમ. પ્રેમ પહેલાથી જ હતો કે જીવનમાં કોઈ વળાંક આવ્યો ત્યાંથી આ બધી શરૂઆત થઈ? ના, એવું નથી. આ જીવદયા છે ને એ ભગવાન એક સર્ટિફિકેટ છે. એ ભગવાને જે સર્ટિફિકેટ આપ્યું હોય ને એ ઓટોમેટિક આપણને એમ જ થાય કે આપણે આ કરવું છે એમ. એટલે એને એક ડોગ પણ જો ખાધા વગરનું રહી જાય ને તો આપણને એમ જ થાય કે ના, એક ડોગ હજુ બાકી છે, આપણને કેમ ખાવાનું ભાવશે. એટલે પહેલેથી જ એમ જ કે આ લોકોને ખવડાવવું છે ને. માણસો તો ગમે ત્યાંથી જૂટી જાટવીને ખાઈ લેશે, ગમે ત્યાં, પૈસા એની પાસે તો હોય, ખાઈ લે. પણ આ લોકો તો બિચારા મૂંગા જેવું ઊભા રહે કોઈની ડેલી પાસે, તો કોઈને ગમે નહીં, પાણી નાખે ને શિયાળો હોય તો પાણી નાખે, ઉનાળામાં બહુ હેરાન કરે, છાયામાં બેસવા ન દે. એટલે મારે ઝઘડો બહુ થાય. પછી મેં છે ને ફીડર પાસ કઢાવી લીધો છે મેનકા ગાંધીજીને એનિમલ વેલફેરમાંથી. એટલે એ કોરોના વખતે બિપિનને બહાર કાઢ્યા, પાછા રિટર્ન કાઢ્યા ને એટલે પછી હું પોલીસ સ્ટેશને ગઈ. સાહેબ, આ લોકડાઉન કોના માટે છે? તો સાહેબ કે માણસો માટે જ હોય ને. તો મેં કીધું તો હવે અમારે એક આ પ્રોબ્લેમ છે, આગળથી જવા નથી દીધા મેં તો પોલીસે મારા મિસ્ટરને. તો કે કેમ? મેં તો અમે આ કામ કરીએ છીએ. તો ડોગ રાહ જોતા હતા એટલે મેં કીધું તમે ભેગા આવો નીચે. તો સાહેબ ભેગા આવ્યા, બિપિનને બોલાવ્યા અહીંથી ફોન કરી. પછી કે ના, સાચી વાત છે. કે હવે તમારા એ કે મોબાઈલમાં હું એક લેટર નાખી દઉં છું, મેનકાજીની સાઇન વાળો. પોલીસને રોકે એટલે બતાવી દેવાનો. ઓકે. એટલે પછી મહિના દિવસ પછી અમે ફીડર પાસે અમારું આવી ગયું. અત્યારે આપણે જોઈએ બેન, સેવા તો અનેક એવી સંસ્થાઓ છે તે પણ કરે છે, અનેક લોકો એવા હોય છે કે જે સેવા કરતા હોય છે, પરંતુ આપ જે સેવા કરો છો કદાચ પહેલી વખત જોઈ છે. કારણ કે જે પરિસ્થિતિમાં જે પ્રકારે સેવા કરો છો, કારણ કે સંતાનો નથી, કિડની નથી, અને છતાં પણ આટલી રોટલી બનાવો છો, એ પણ શ્વાન માટે, અબોલ જીવ માટે. તો કેવી રીતે એ બધું થયું અને શા માટે આટલું બધું કરો છો? એ ઓટોમેટિક પ્રેમ જ એ ટાઈપનો હોય, લાગણી જે ટાઈપની હોય કે આપણને અબોલ જીવ બિચારા, એને ભૂખ લાગે છે તો એનું શું થતું હોય. અને અત્યારે એક વકીલ સાહેબ છે લલિત સર શાહી, એ મને ડેઈલીનું 4 લીટર દૂધ લઈ દે છે ડોગ માટે. આ ડોગનું જ છે. અને 30 કિલો વાળા 4 બાજકા લોટ મને દર મહિને મોકલાવે, એ ડોગ માટેના. ભણેલા છો બેન? હા, 12 ભણેલી છું. 12 ભણેલા છો. હા, 12 ભણેલા છો ને ખૂબ સરસ કહી શકાય કે બેન, જે આપની જે હોશિયારી છે એ પણ દેખાય છે. આપ કોઈ પણ કામ કરી શકતા હતા, પરંતુ શા માટે સેવા? જ્યારે દુઃખ થાય ત્યારે એવું થાય કે આ કામ મૂકી દેવું છે, કારણ કે ખૂબ અઘરું છે, ખૂબ કપરું છે. આજકાલ બેન લોકો પોતાના પરિવાર માટે પણ એટલું બધું નથી કરી શકતા, આજકાલ લોકો કામ એટલું નથી કરી શકતા, અને તમે શ્વાન માટે કરો છો. તો ક્યારે એવું થાય કે મૂકી દેવું છે? ક્યારે દુઃખ થાય જીવનમાં? ના, દુઃખ ન થાય, કારણ કે માણસોનું તો કરવા વાળા બહુ પડ્યા છે, અને આ લોકોને તો કોઈ છે જ નહીં. એટલે મને તો આ લોકોની જ સેવા કરવી વધુ ગમે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો એ કોકને બોલાવશે એટલે તરત એને હેલ્પ કરવા 5 વ્યક્તિ જશે. અને આ ડોગનું એક્સિડન્ટ થશે રોડ ઉપર તો બધા એની માથે ક્યારેક ક્યારેક કોક ગાડી ચડાવીને, પગ ઉપર ચડાવીને જતા રહે છે હાઈવે ઉપર, કે એમ મેં જોયેલું છે. એટલે હા, એટલે આંખમાંથી આંસુ આવી જાય, એમ થાય કે માણસો આટલા બધા નિર્દયી કેમ થાય છે એમ. બધાનું લોહી સરખું જ છે, ખાલી પોઝિટિવ નેગેટિવ અલગ છે, બાકી ABCD બધું સરખું જ છે, પણ
એવું કેમ કે AB પ્લસ કે B નેગેટિવ B પોઝિટિવ એવું ના હોવું જોઈએ. ઇન્સાન છો, ઇન્સાનિયત રાખવી જરૂરી છે. ક્યારે થાક લાગે? નહીં, થાકમાં એવું છે કે આ એક કિડની રહી ને એટલે મારે લો બીપી હાલતા થઈ જાય. લો બીપી થઈ જાય ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે, બાકી ઓમ કાંઈ વાંધો ના આવે. ઘરનું કામ ને બધું હું મારી જાતે જ કરું છું. શું કહેશો એવા લોકોને કે જેમને સેવા કરવી છે પરંતુ કદાચ તેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી અથવા નથી કરી શકતા, તો એમને કદાચ આપના દ્વારા સેવા કરાવી હોય તો તેઓ આપના સુધી કઈ રીતે પહોંચે અથવા સેવા કરાવી શકે? હા, તો એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 6355152429. અને કોઈને એમ થાય કે મારે બિસ્કિટની હેલ્પ કરવી છે કે દક્ષાબેનને આ રીતે હેલ્પ કરવી છે તો નો પ્રોબ્લેમ, એની ટાઈમ મને કોલ કરે. અમે લગભગ 12 વાગ્યા સુધી મારો મોબાઈલ ચાલુ જ હોય. બિપિન ખવડાવવા જાય 12 વાગ્યા પછી આવે, ત્યાર પછી અમે સાંજે જમીએ બધા એમ કે હા, આપણા બાળકો ઘરમાં ભૂખ્યા હોય તો આપણે સુઈ જાય છીએ. ચાલો 8 વાગી ગયા એટલે જમી લ્યો, 10 વાગ્યા એટલે સુઈ જાવ ને, એવું ના હોવું જોઈએ. આપણે એવું રાખવાનું કે આપણા આ બાળકો કેટલા જમી લીધું ને કેટલા બાકી છે. એટલે એવું નથી. શ્વાન પણ રસ્તામાં જે ગાય હોય, ભૂંડ હોય, પછી રસ્તા વચ્ચે નીચે ઓલા દર બનાવેલા હોય ઉંદરના, એના માટે રોટલીના બટકા ને એવું બધું હોય ને એ પણ લઈ જાય. બધા જીવો માટે? હા, બધા, દરેક જીવ માટે. પરિવારમાં કોણ કોણ રહે છે બેન? કોણ? પરિવારમાં મારા દિયર છે, દેરાણી છે, સાસુ હતા. સાસુ હમણાં 3 વર્ષથી એક્સપાયર થઈ ગયા. અહીંયા જ હતા મારી સાથે જ. અને અમે 2 છીએ, બાળકો તો મારા છે નહીં. એટલે પરિવાર આમ નાનો જ છે પણ નથી વાંધો આવે એમ. ક્યારે એવું થાય છે કે હવે આ કામ નથી કરવું એવું થાય? ના, નહીં. ઉલટાનું મને તો એમ થાય કે મને કોઈક વધુ હેલ્પ કરે ને તો હું વધુ કરું. કે કોઈક એમ કે હાલો હું રોટલી કરાવવા આવું છું તો હું એમ કહું કે હાલો 100 ની બદલાની 150 બનાવશું. ના, અને જો હું અત્યારે મીડિયા દ્વારા કહું છું કે વેણુ રેસ્ટોરન્ટ છે કોઠારિયા રોડ ઉપર, કોઠારિયા ચોકડી પાસે, પોલીસ સ્ટેશનની આજુબાજુમાં. એ લોકો અમને રોજની લગભગ 60-70 રોટલી આપે છે. નક્કી ન હોય ક્યારે કેટલી આપે એ, પણ જે લોકો બધા મૂકીને વહી ગયા હોય એ હોય, પછી વધારાની પણ આટલું મોટું બોક્સ કરીને આપે પેપરમાં વીટીને. એટલે એ ઉપરથી અમે આટલી રોટલી બનાવીએ, એ એટલી ખવડાવે. અને પાછા ન્યૂ જનરેશન ડોગ અમુક હોય તો એ એમ કે મારે રોટલી નથી ખાવી, પેલા બિપિનને એમ કે બિસ્કિટ ખાવા છે, એ એક બાજુ બે જાય બિસ્કિટ વાળા. રોટલી વાળા રોટલી ખાઈ લે પછી બિસ્કિટ, તો એ રોટલી ખાઈ લે પછી બિસ્કિટ દેવાના, તો એને બિસ્કિટ માટેનું. બિસ્કિટમાં એવું છે, જો બિલાડી પણ આવે છે, સીડીએ બિલાડીના જો બિસ્કિટનું ઓલું પડ્યું છે. બિલાડીને 3-4 છે, અહીંયા પણ 2 છે બચ્ચા. ઓલી બાજુથી આવે એટલે મેં જાડી નથી મુકાવી. ઘર કદાચ નાનું છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં દરેક જીવો માટે અહીં આવકારો છે. અહીં તમને જે કહી શકાય કે બિલાડી મળી જશે, તમને કૂતરા છે, શ્વાન છે, તેમના માટે પણ અહીં જગ્યા છે દરેક જીવો માટે. અને આ કહી શકાય ઘર ભલે કદાચ નાનું પરંતુ સેવાનો દીપક છે તે ખૂબ મોટો છે. શું કહેશો બેન, અત્યારે આપણે જોઈએ તો જીવ પ્રત્યે લોકોનો પ્રેમ કદાચ ઓછો, તો અત્યારે માણસ વચ્ચે પણ પ્રેમ નથી જોવા મળતો. તો આપ તો જે અબોલ જીવ પ્રત્યે આટલો બધો પ્રેમ ધરાવો છો, એનું શું કારણ છે અને શા માટે લોકો એના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, એનું શું કારણ છે? જો આપને ભગવાને એક જ વખત અવતાર આપ્યો છે માનવીનો, હવે નેક્સ્ટ કયો અવતાર મળવાનો છે એ ખબર નથી. તો આપણે અત્યારે આ અવતારમાં આપણે શું કરવું ન કરવું એ આપણે વિચારવો જોઈએ કે સારા કર્મ કરશું તો સારો અવતાર મળશે, અને ખરાબ કરશું તો ભગવાન પછી એની ઝાપટ કેવી હશે એ તો ભગવાનને જ ખબર હોય કે શું છે શું નહીં એમ. એટલે સારા કર્મ કરીને જઈએ તો બિંદાસથી વેલકમ, ગમે ત્યારે મોત આવે નો ટેન્શન. બાકી ખરાબ કર્મ કર્યા હોય તો એ તમારો જીવ પણ અહીંયા અટકાઈ જવાનો છે 100%. કોઈ પણ વ્યક્તિ હોય જો એનિમલને હેરાન કરતા હોય તો એનિમલને હેરાન કરવાનું બંધ કરી દે, કારણ કે એ ભગવાન બધા છે, ભગવાનના આશરે જીવવા વાળા છે. માણસ તો ખાલી ખવડાવીને છૂટી જાય. અમારા જેવા તો આટલું અમને જેટલા ભેગા થાય એટલાને અમે ખવડાવીને છૂટી જશું, પણ આખા રાજકોટ કે આખા આપણે ગુજરાત કે આખું ભારત ગમે ત્યાં છે ઘણા છે એનિમલ લવર. એટલે એ લોકો બધા ખવડાવે જ છે, અને મારું જોઈને ઘણા શીખ્યા છે, પણ ખરા ઘણા શીખી ગયા છે. બેન, સેવા તો અનેક લોકોને કરવી છે પરંતુ તેઓ એવું કહેતા હોય છે કે સમય નથી, અથવા એમ કહેશે કે અમે અમારું પણ નથી કરી શકતા, તો આ લોકોનું કઈ રીતે જ કરતા, એવા લોકોને શું કહેશો? એવા લોકોને
થોડુંક જાતું કરી અને સારા કામમાં જો સમય વ્યતીત કરે તો એનો આવતો જન્મ પણ સુધરી જાય અને આ જન્મમાં જે એનિમલ છે એ બિચારા હેરાન થાય છે એનો પણ અવતાર સુધરી જાય. એને પણ એમ થાય કે 2 રોટલી મળી કે થોડાક બિસ્કિટ મળ્યા તો એક દિવસની ઊંઘ તો થઈ જશે. બેન આપણે કહેતા હોઈએ છીએ કે સેવા કરવી છે, હાલો કદાચ ચાલુ પણ કરી દઈએ, છતાં એને ટકાવી રાખવું ખૂબ અઘરું છે, કારણ કે એમાં સમય પણ દેવો પડે છે, મહેનત ખૂબ કરવી પડી છે અને સાથે પૈસાની પણ જરૂર પડે છે. તો કઈ રીતે આપ આ બધી વ્યવસ્થા કરો છો? પૈસાનો તો જો અમે ભગવાન કામ ઉકેલી જ દે છે અને સારા માણસોનો ભેટો કરાવી પણ દે છે. સો એનો મને બહુ પૂરો અનુભવ છે. હવે જીવનમાં શું ઈચ્છા છે? બસ હવે જીવનમાં તો છેલ્લા શ્વાસ સુધી બસ આ લોકોની જ સેવા કરવી છે. કારણ કે જો સગા કોઈ હોય તો એ તો હવે આપણે સ્મશાનથી પાછા વળી જવાના છે, આપણે એક્સપાયર થઈ જશું ત્યારે. પણ આ લોકો જે છે ને એ લોકો ભગવાનને એમ કહેશે કે મારા મમ્મી આવ્યા છે, ઉપર સાચવી લેજો. ક્યાંથી આવે છે આ બધા વિચારો? ક્યાંથી આવે છે? બસ ઓટોમેટિક આ સેવા કરીએ એટલે આવી જાય. કેટલા ક્યારેક અબોલ જીવને આપણે જોતા હોઈએ છીએ કે રસ્તા વચ્ચે જે બીમાર હોય છે કે અથવા કહી શકાય કે જે તમે જે રીતે વાત કરી કે એક્સિડન્ટ થયું હોય છે અથવા અકસ્માત થયો હોય છે અને પડ્યા હોય છે, ત્યારે કેટલું દુઃખ થાય કે કારણ કે લોકોને પણ એમના તરફ ધ્યાન પણ નથી જતું હોતું. કેટલું દુઃખ થાય આવા દ્રશ્યો જોવો? ખરેખર દુઃખ થાય. ત્યારે અમે જો રિક્ષામાં હોય તો હું એ જગ્યાએ ઉતરી જાઉં છું અને હું ગાડીને બોલાવું છું. એનિમલ હેલ્પલાઇનમાં બધા પ્રતિકભાઈ સંઘાણી છે પણ મને ઓળખે છે, મિત્તલભાઈ ખેતાણી ઓળખે છે અને બધા ડોક્ટરો પણ ઓળખે છે, તમારા જેવડા જ છે બધા ડોક્ટરો, એ પણ ઓળખે બધા. તરત એમ કે જાઓ દક્ષાબેનનો ફોન આવ્યો છે, ત્યાં એક ગાડી મોકલો, એટલે ત્યાં તરત જ એની ટ્રીટમેન્ટ કરાવી લઉં છું. ગમે ત્યાં જવું હોય, કારણ કે હું મારી ઘરની ખરીદી માટે જ ગઈ હોય તો એ તો એક દિવસ મોડું થાય તો ચાલશે, પણ આનો જીવ જો વયો જશે તો એ રિટર્ન નહીં આવે પાછો. સવારે ઉઠવાનું ક્યારે ને કારણ કે આટલી બધી રોટલી બનાવવાની છે, તૈયારી પણ કરવી પડે, તો ક્યારથી તૈયારી શરૂ થઈ જાય છે? ના, સમગ્ર દિવસ દરમિયાન હા અમારી તૈયારી તો અમે એવું છે, અમારે 5 વાગ્યામાં પાણી આવે પીવાનું કોર્પોરેશનનું, એટલે 5 વાગે ઉઠી જવું પડે. પણ પછી પાછી સુઈ જાવ. બિપિન 9 વાગે જાય કારખાને, એટલે પછી એને ચા પાણી કરીને પછી અમારું રૂટીન શરૂ થાય તો 1:30-2 વાગે અમારે જમવાનું બની જાય એટલે બનાવીએ અને પછી 4 વાગ્યા પછી મારે સેવાનું કામ. 4 વાગ્યા પછી હું કોઈને મળું નહીં કે કોઈને ફોન પણ આવે તો ઇમરજન્સી હોય તો કહી દઉં કે તમે 8 વાગ્યા પછી ફોન કરજો. આપના પતિ ક્યારે ના નથી પડતા કારણ કે એમને પણ ભેગું રહેવાનું, એ પણ સેવા કરે છે? હા, એ ખવડાવવા ઈ જ જાય છે. કારણ કે ના નથી પડતા એમના તરફથી ક્યારે ના નથી, એમને પણ આટલો શોખ છે? એનો શોખ ખબર નહીં, એને હશે જ, વારસામાં જ હશે જીવદયા તો, પણ શીખ્યા મારી પાસેથી થોડું ઘણું. અને હવે તો ઈ મને ખીજાય છે કે તું રોટલી, તને તાવ આવ્યો હોય તો ભલે ગમે એમ થાય પણ તું થોડીક રોટલી બનાવી દે. જે રોટલી ખાવાવાળા છે રોટલી જ ખાય છે. ઊભી થા, હાલે કોમ્બી ફ્લેમની દવાઈ મારા હાથમાં આપે, કોમ્બી ફ્લેમ ખાઈને તું મને અડધી કલાકમાં રોટલી ચાલુ કરીને રોટલી બનાવી દે, એટલે મારા છોકરા ભૂખ્યા ન રહે. ક્યારેક સાજા માંદા હોય ત્યારે? ના, 365 દિવસ અમે 2 જણા, એ પણ કોમ્બી ફ્લેમ ખાઈને ખવડાવવા વયા જાય. 3-4 કિલોમીટર ચાલીને જવું પડે એટલે. પણ ભગવાન છે ને ઓટોમેટિક એવી શક્તિ આપે છે, દિવ્ય શક્તિ કહીએ ને આપણે, એ દિવ્ય શક્તિ એવી આવી જાય કે આપણને, મને રોટલી કરતી હોય તો મને એ ખબર ન હોય કે મને શરદી તાવ થયા છે કે તાવ આવ્યો છે કે મને રાઈટ સાઈડની કિડની છે એમાં પેઇન થાય છે, એવું કંઈ યાદ જ ન આવે. આપણે આમ રોટલી બનાવતા હોય ત્યારે આમ અલગ જ દુનિયામાં હોય ને એવું લાગે. એટલે હું તો જે એનિમલ લવર છે એ તો ઠીક, પણ કોઈ પણ વ્યક્તિ હોય એને સોસાયટીમાં 1-2 ડોગ હોય, ખાલી ઝાઝા ન હોય, એક ગલીમાં 1-2 ડોગ હોય તો એ લોકોને બેસવા દો, એ લોકોને થોડું ઘણું દૂધ દહીં આપો, થોડાક જે વધુ ઘટ્યું હોય તમે આપો, 1 રોટલી આપો. દૂધમાં ખાલી દૂધ ન હોય તો કાંઈ નહીં, પણ દૂધનો ચમચો ફેરવી દો ને ખાલી એને ટેસ્ટ પૂરતું, તો પણ આખી રોટલી ખાઈ જશે. એટલે અમે દૂધ ને બિસ્કિટ મિક્સ કરીને પછી જ રોટલી બધી જ બેવડી વાળી દઉં. જો આવી રીતે હું રોટલી બધું મિક્સ હોય ને એ રીતે આમ ચોપડી દઉં, આમ ચોપડી દેવાનું અને પછી આમ બેવડી વાળી દઉં, પછી આખો થપ્પો બનાવી લઉં અને પછી બધું જબલામાં ભરી દઉં, એટલે બિપિન લઈ જાય, કારણ કે નહીં તો સુકાઈ જાય તો બિચારા ખાઈ ના શકે.
તો આપણે કહેતા હોઈએ છીએ કે વિશાળ જગવિસ્તાર એક નથી, માનવી પ્રાણી છે, પશુ છે, પક્ષી છે, આ ભાવના રહી છે આપણી. અને આપણી આ ભૂમિમાં છે અત્યારે આ ટકેલી છે, આ ભૂમિ છે આટલી ઉજળી છે, તેની પાછળ આ દક્ષાબેન જેવા લોકો છે, દક્ષાબેન જેવા પરિવારો છે કે જે માનવ સિવાય અન્ય જીવો વિશે પણ, અબોલ જીવો વિશે પણ આટલું વિચારે છે. અને કહી શકાય કે જે ખાંડાની ધાર પર, તલવારની ધાર પર ચાલીને પણ સેવાનું કામ છે તે અવિરતપણે કરતા રહે છે. અને આવા લોકોના કારણે જ આજે જે કહી શકાય કે એક માણસાઈ છે તે ટકેલી છે. આવા લોકોના કારણે જે બીજા જીવ પ્રત્યેનો પ્રેમ છે તે અવિરત ટકેલો છે. તો આવું એમના જે પતિ છે તેમની સાથે પણ વાત કરીએ. તો જે રીતે આપણે દક્ષાબેન સાથે વાત કરીને અહીં અબોલ જીવ પ્રત્યેનો જે ભાવ છે, જે અબોલ જીવ પ્રત્યેનો પ્રેમ છે અને સેવારૂપી દીપક છે તે અહીં ધબકતો રહે છે. તેમના પતિ છે બિપિનભાઈ. અને અમે અત્યારે વાત કરી રહ્યા હતા ત્યારે બિપિનભાઈ આવ્યા છે, કામ પરથી આવ્યા છે. આવીને સૌપ્રથમ એને પાણી છે તે જે શ્વાનને પાયું અને ત્યારબાદ પોતે પાણી પીધું. એટલે આ જોઈને આપને એમ થાય કે આ પરિવાર છે તેમને કેટલો પ્રેમ છે એ અબોલ જીવ પ્રત્યે. બિપિનભાઈ, સૌપ્રથમ તો કહી શકાય કે તમે જે શ્વાનને ગોતીને રોટલી આપો છો અને એ દરરોજનું કામ છે. કામ પરથી આવીને ફરી પાછું આ સેવા કરવાની ખૂબ અઘરું હોય છે. મહેનત કરવી, કહી શકાય કે આટલું બધું મહેનત કરીને સેવા કરવી ખૂબ અઘરી છે. કઈ રીતે આ વિચાર આવે છે અને કેવું લાગે છે? એમાં એવું, સાંજે હું કામેથી આવું ને, હવે સાયકલ જી હોય મારો ટાઈમ થાય ને એટલે હું મારું કુદરા ફરવા માંડું. અહીંથી નીકળું, અહીં રણુજમ આ બેંક થાય પછી ગોતતો જાઉં કૂતરા, ન હોય ને મારું ને સિટી એટલે હાજર થાય એટલે ખબર પડી જાય. હા, એને ખબર પડી છોકરા આવ્યા. અને મારે દાતા પડી ગયો ને તો સિટી ઓછી વાગે તો એના માટે મેં બોલ બીજી સિટી રાખી, એ મને ઓળખી જાય કે આ ભાઈ આવ્યા. એટલે આમ ફરતો જાય ખબર જાય ઘડીક અહીંયા 2-4 હોય, આ બાજુ હોય, વળી આ બાજુ હોય, વળી એમ ફરતો કોઠારીના પછી 2 શેરી સુધી જાઉં. ત્યાંથી ભાઈ પાછળ શેરીમાં નીકળું, ત્યાં ચોકમાં એક ઓલું છે ને, ત્યાં 2 ડાગિયા કૂતરા એને ખવડાવું રોટલી. એ રોટલી જ ખાય, અમુક રોટલી ખાય, અમુક ખાલી બિસ્કિટ જ ખાય. શા માટે સેવા કરો છો? આટલી બધી શા માટે મહેનત કરો? ભાઈ એવી ઈચ્છા થઈ ગઈ કે કંઈક કરીએ. અને એમ આને વધારે મોહ હતો કંઈક કરવાનો. તમે હાલ હું થોડોક સાથ દઉં એટલે કીધું કરો તમે રોટલી ને ગાય માટેનું કરો ને હું બધું ખવડાવવાનું. થાક નથી લાગતો? કારણ કે કામ પરથી જાવું, કામ પરથી આવીને કોઈ પણ માણસ હોય સીધું કહી શકાય કે અત્યારે ઊભું રહેવું પણ અઘરું હોય છે એ પ્રકારે. કારણ કે અત્યારે જે કામ પરથી આવીને લોકો છે તે આરામ ફરમાવતા હોય છે. પરંતુ જે રીતે આપ સેવા કરો છો તો થાક નથી લાગતો ક્યારેય? એ બરોબર છે. અત્યારે હાલમાં તારીખમાં મને કામે આવ્યો ને મને પગ ભરાઈ ગયા, પણ સાંજ પડશે ને ત્યાં 8 હોય ને કુદરતી હરખું સાવ મળશે. એવું લાગે છે કદી ગોમડી પણ ખાઈ લઉં, રાખી એમાં ખાઈ લો, પછી વળી રાઉન્ડ મારી હોય. પણ એ જીવને શાંતિ થાય ને બસ. આપણે એને ગોતી ખાલી એ આવી જાય, આપણે ખવડાવી દઈએ. અને આપણે એવું નથી કે પેટ ભરીને ખવડાવી ગઈ, આપણી શક્તિ પ્રમાણે લડી જાય, લઈ આવીને વેચી આવીને ખાઈ રહ્યું બધાને. આ આપણું કામ 30 દીનું. સાંજે 9:15 આમાં વાગે ને એટલે 8:15 વાગ્યા હોય હું નીકળું તો 11:15 2 કલાક પાકી મારી, 2 કલાક. પછી કોઈક મળી ગયું હોય, આપણે કેમ વાતો કરતા મળી ગયું હોય, ઘડી કોઈ ઊભા રહી જાય તો 2 ની બદલે 2 કલાક થઈ જાય. આપણે આ રીતનું જીવન, આ રીતનું જીવન જીવવાનું. અને આપણે કાંઈ ભેગું નથી લઈ જાય. આ આપણા છોકરા જ છે એક જાતના. ગમે ત્યારે આ લોકોને બાળકો નથી એટલે સ્ટ્રીટ ડોગ ને ખવડાવે છે. પણ બાળકો તો છે, મેં તમને પહેલા કીધું ને કે સ્મશાનથી રિટર્ન થઈ જશે. અને આ બાળકો છે ને એટલે મેં કીધું અમારે તો 70 થી 80 નહીં 100 જેટલા ડોગ છે. અમારા બાળકો જ છે. કેમ અમારા બાળકો નથી એવું નહીં બોલવાનું, મેં તો અમારા બાળકો જ છે. દુઃખ થાય કાકા ક્યારેય? કારણ કે આટલી બધી સેવા કરવી ને લોકો અત્યારે આવું બધું બોલતા હોય છે. અત્યારના ટાઈમમાં શું છે, આ ઓલા બધા લાલ કલર કરવા આવ્યા ખબર, ઇન્જેક્શન દેવા નીકળ્યા. ઇન્જેક્શન દેવા દે ને એમાં કૂતરા ભડકી બીને ભાગે. હવે ઓલા રસ્તામાં ગયા હોય, આ લોકોને ખબર નથી, પછી પાછા આવે કે ન આવે એનું. આપણે ભાઈ અત્યારે મારી પાસે 4 કૂતરા ગાયબ થઈ ગયા, એવું બને. પછી એ બધા ભૂખ્યા રહીએ. આગળ તમે અહીંથી બીજી શેરી જાઓ ને એટલે બીજા કૂતરા હોય, એટલે એ તમને આગળ ન આવતી આ બાજુ ઓલી બાજુ મોકલે. હવે એ જીવ જાય ક્યાં? પછી અત્યારે આપણે જોઈએ તો જે લોકો હોય છે તે જે કમાતા હોય છે ને ખાસ કરીને પોતાના પરિવારનું પણ કહી શકાય કે ભરણ પોષણ કરવું અત્યારે અઘરું થઈ ગયું છે. મોંઘવારીનો સમય છે અને આવા સમય પણ સેવા કરવી ખૂબ અઘરી છે. કારણ કે એમાં સમય પણ દેવું પડે, મહેનત પણ કરવી પડે અને ખૂબ બધા પૈસાની પણ એવી પણ જરૂર પડતી હોય છે. તો કઈ રીતે આ બધું ક્યારે એમ નથી થતું કે હવે આ મૂકી દઈએ, હવે આ સેવા બંધ કરી દઈએ, એવું નથી થતું? ના, આમાં એવું હોય કે આપણે હમણાં મૂકી તો હમણાં દઉં, પણ પછી ઓલા બિચારા બધા વાટ જોઈને બેઠા હોય. તમે આવો મારા ભેગો એકવાર. એ જોડાણ જોડાઈ ગયું. હા, હું તમને દેખાડું એકવાર, તમે આવો મારા ભેગો. ઓલો વિડીયો હે ને, ક્યાં ઓલો વિડીયો? હા, એ બધી એમાં બતાવ્યું. છોકરો મારી ભેગો આવ્યો હતો, છોકરો એ છોકરા બીવે પણ હું એને કહી દઉં જેમને કાંઈ ન કરે તો ઉભર મારી. બધા કૂતરા ભેગા થાય, 4-5 હોય, 2-3 હોય, બધાને ખવડાવતો જાય, હાલ્યો જાવ, આગળ હાલ્યો જાવ.
ડરે ખરા પણ પછી આ ડર છે કાઢી નાખે મને- કે અહીંયા ઉભો રહો. મને કૂતરાથી બીક ન લાગે ગમે તો લાગ્યો કૂતરો હું એ બાજુ જઈને ઊભો રહી જાય હમ. હા કાકા આપ કેટલું ભણેલા છો નાનપણથી હું શું કરો છો આઠ ભણ્યો. અને નાનપણથી શું કરતા હતા હું પહેલા અહીંયા 45 વર્ષે કારખાનામાં કામ કરું હમ 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 હમ. આઠ લાઈન મારી સમજી ગયા હમ વચમાં મેં મૂકી દીધું મેં બટાટાનું ચાલુ કર્યું બટાટાનું દૂધની કોથળી એક માંડ હાઈએ મળે હમ એમાં એવું હોય કે માલ ન વેચાય તેથી પૈસા નથી આવવાના હમ 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 હવે એ માલ તો વેચાવાનો નથી પૂરો તો પૈસા એમાં જમા પડ્યા રહ્યા એ 10 રૂપિયાની કોથળી લેવું શું કહેશો આપના પત્ની છે આટલી મહેનત કરે છે એને જોઈને આપને કેવું લાગે છે કારણ કે કિડની નથી સંતાનો નથી તો એને જોઈને શું વિચારો છો આપ મને હવે બહુ નથી લાગતું એનું કારણ કે આ રોજ જીવવાનું રોજ મરવાનું આની પોઝિશન એવું હોય સમજી ગયા દવા ઉપર જીવે ને દવા ઉપર રાતે હાંજ પડે ને એટલે ખુશ થઈ જાય ચિંતા નથી થતી ત્યારે ચિંતા કરીને કાંઈ ફાયદો થવો નથી આ કોરોનામાં કેટલા જણા વયા ગયા હમ સમજી ગયા મારી મારા અમારા જ જાણીતામાં 7 જણા વયા ગયા હતા હમ બધાને દુઃખ લેવા બેન તો આપણે આવડાય ન રહી હમ સમજી ગયા એટલે તમે નહીં માનો મારા બા કે મારા બાપુ ગુજરી ગયા ને મને કોઈ દી રોવું નથી આવ્યું હમ 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 ગમે તેમ હોય કાંઈક આપણું શરીર એ ટાઈપનું રહ્યું કે આપણે આમાં પડી ગયા હોય એટલે નથી કે ગમે તેમ હોય આ હું છેલ્લા 14 વર્ષથી કામ કરું આ 2008માં રહેવા આવ્યા ને પછી એક અપંગ કૂતરો હતો હમ હમ એ શેરીમાં એક રોટલી ખવડાવી ને ગ્રી શેરીમાં ગોતતો ગોતો આવીને ઊભો રહ્યો પછી ચોમાવો જેવો હતો કોઈ બાઈને બેવા ન દે પછી એને ઘરમાં લીધી એમ કરતો કરતો એને હાંચ્યું ઘણા વાર હાંચ્યું એને ઉપાડીને બાઈને મૂકી આવું પટમાં એ એનું કામ પતી જાય ને વળી પાસે ઉપાડી આવું પછી હું કારખાને જતો આવું પછી આગળ મારી પાસે ઘણા કૂતરા થઈ ગયા હમ મારી સેટિંગ બે બેઠા હોય, બે અહીંયા બેઠા હોય, બે નીચે બેઠા હા એ રીતે. દાદા કાકા સેવા કરતા એ પહેલા કેવો સમય હતો અને હવે સેવા કરો છો એ બાદ તમને શું ફેર લાગે છે મને મજા આવે સેવા કર્યા પછી મજા આવે એના આમ અંદરથી આપણને એમ થાય કે એના ખવડાવી જાય સમજી ગયા શાંતિ મળે છે હા અને એના જીવને શાંતિ થાય આપણને શાંતિ થાય સમજી ગયા હમ હું કદાચ વહેલા મોડો આવશે ને તો એને ગોતીને જાવું કે ભાઈ ગયો હોય ક્યાં કેમ નથી દેખાતો અને જે રીતે વાત કરી કે આપ તડકો હોય કે ટાઢ હોય કે વરસાદ હોય આપ શ્વાનને પહેલા છે તે સેવા કરતા હો છો તો એવું નથી થતું ક્યારેક કે ક્યારેક ન જવાનું હોય ત્યારે કેવી ભાવના આવે કે કદાચ કઈ કોઈ કારણસર ન જવાનું હોય તો ત્યારે શું થાય છે જો રાતે બહુ વરસાદ હોય ને આપણે નીકળી જાય કે એવું બરોબર આપણો માલ બગડી જાય બિસ્કિટ હાથે પછી શું કરું સવારના વરસાદ ન હોય ને એટલે સવારના ચક્કર મારીએ બધા જ્યારે વરસાદ રહે ત્યારે હા વરસાદ એ ત્યાં વહેલી સવારનો નીકળે પછી હું અડધી રાતે આપણે જવાય નહીં હમ રાતે એમ થઈ ગયું કે બહુ વરસાદ આવ્યો આપણે નથી કરી ગયું કાંઈ વાંધો નહીં સવાર ઉઠી ચક્કર મારો પછી ત્યારે ઓછા કૂતરા મળે સમજી ગયા બધા ભેગા ન થાય ઓલો એના પછી fix એક time કેવું પડી ગઈ ને બધી ને કે હવેથી ભાઈ ન આવ્યા એટલે આપણે આપણી રીતે સેટિંગ થઈ બિચારાઓ જાય રાહ જોવે. ખાવાનું ગોતતા જોઈએ હું ઘણા કૂતરાને જોતો હોય સમજી ગયા આમ ખાવાનું ઉકેલામાંથી ગોતતા હોય બિચારા દાદા આપની પાસેથી મારા કાકા સમજવું છે કે અત્યારે આપણે જોઈએ માણસ વચ્ચે પણ એટલો ભાવ નથી રહ્યો ને આપણે અબોલ જીવ પ્રત્યે જે ભાવ છે તો કેટલો ફેર છે માણસ વચ્ચેના સંબંધોમાં અને અબોલ જીવ પ્રત્યેના સંબંધોમાં કેટલો ફેર હોય છે ઘણો ફેર હોય આમાં અત્યારે મારા એક છોકરાને મેં કીધું મેં કીધું આને મેં માર્યો હતો એટલે મેં કીધું માર્યો છે બરોબર છે પણ એમાં તે લોહી કાઢે એવું કંઈ કર્યું તો તારી પર મેં ગુનો કરી શકી ઠીક છે કોઈ કાંઈ એવું કરતું હોય ત્યારે કેટલું દુઃખ થાય કારણ કે અત્યારે આપણે જોઈએ કે રસ્તામાં અકસ્માત થતા હોય છે ત્યારે પણ જે શ્વાન હોય છે કે અબોલ જીવ હોય છે તે ત્યાં ને ત્યાં પડ્યા હોય છે તે કોઈ તેને હોસ્પિટલ પણ નથી લઈ જતું હોતું કેટલું દુઃખ થાય આ બધું જોવો ત્યારે થાય તો ખરા આપણું સેટિંગ એમાં નથી આવતું સમજી ગયા હું જોઉં મારી એને જે આમે આવું થઈ ગયું કૂતરું હોય ને ત્યારે ભાનમાં હોય ને ફટફટ કરી ભાગી લોહી ગરમ હોય ત્યારે એનું ગઈ પછી વહી જાય ને પછી ક્યાં જાય આપણને ખબર નથી પડતી એક કૂતરું નાનું બચ્યું હતું એ આમ એક્સિડન્ટ થઈ ગયું હતા રોડ ઉપર કેબિન નીચે વહી ગયું એને પડ્યું અહીંયા અમારા એરિયામાં અહીંયા મારા જ ઘરમાં 3-4 કૂતરા એક અહીંયા મર્યો એક અહીંયા મર્યો બચ્ચા બધા હતા એ વિહાણા હતા શરૂઆતમાં 2008 એટલે આપનાથી થાય એટલું કરો છો આપ હા એમ બસ કારણ કે સપોર્ટ દેવા વાળું કોઈ હોતું જ નથી અત્યારે જે કૂતરું પટમાં છે એને આ ભાગ રહ્યો ને આખું લાલચોર થઈ ગયા કોઈક વીખીનું ને કે એવું લાગે આપણને પણ આપણે એને મેળ નથી કરી શકીએ હું રાતના ખવડાવવા નીકળું રાતે મને 10-11 વાગે દેખાય હવે હું અહીંયા જોવા જાઉં અને ઓલે ગાડી બોલે ને ત્યાં ઓલો વયો ગયો તો હું કરી લઉં પાછું સમજી અને મારી પાસે ટાઈમ ન હોય આ ઘરમાં આખો જ એકલી હોય આપણને થાય વહેલા ઘરે પહોંચી આરામ કરી હવે શું ઈચ્છા છે જીવનમાં બસ આમને હાલ્યા રાખે આપણી ગાડી એટલે વાવા બીજું કાંઈ નહીં અને આમાં કોક દેવવાળું મળે ન મળે આપણે કામ કરી જ છીએ ખવડાવી દઈએ બરોબર અત્યારે મારે જો આ આખું પડીકું વહી જાય 30 અને ઉપર 8-10 બીજા લઈ જાઓ એ તે કૂતરા મારે ભેગું થાય સમજી અને એક ભાઈ દે છે અહીંયા છે 100 રૂપિયા કાયમ આપે બીજા આપણે નાખી દઈએ પેલા બહુ હતું કોરોના હતું ને તે માણસો કોરોના ભારી ગયા સમજી ગયા રસ્તામાં જી જતા ને 10 રૂપિયા આપે 5 રૂપિયા આપે 20 રૂપિયા આપે 3 રૂપિયા આપે એ હાલતું રોલિંગ હવે ઓછા થઈ ગયા બહુ એટલે એ પ્રમાણે સેટિંગ હાલે પણ આપણું કામ તો હાલે જ છે આમાં
હા આપણે કામ એના હાટું જ કરી છે અને આપણે બે જ માણા એ અમારે કઈ ખાવાનું ન હોય બપોર જો બટકું ખાઈ નીકળી ગયો તો એ કે હાલો કામ છે અહીંયા વયા જાવ હાલો પૂરું અમારા માટે તો બિપિન જાય જ અને છે. મેં કાકા જોયું કે અત્યારે આપણે અહીંયા આવ્યા તો પેલા પાણી છે તે શ્વાનને દીધું પછી આપે પીધું એનું શું કારણ છે? એ તો આ અમારું કૂતરું ને એવું છે જિંદગી હું આવું ને ત્યારે હું કો કરો એ વાટકો લીધો એને જી વાટકો લીધો એટલે આપણને ખબર પડી આ પાણી પીવું છે આપણે અમે એટલે આપણા પેલા પણ એનું ધ્યાન રાખો છો તમે? હા હવે એનું જીવન કેટલું છે સમજી ગયા આજે એ 8 વર્ષનો થયો મારી પાસે આવડું હતું ને તેદું આવ્યું છે પટમાં કોક મૂકી ગયા સમજ્યા આપણે ઉછેરી મોટું 3 મહિનાની અંદર એક હજાર રૂમમાં સંતાન જેવું લાગે? હા આપણું છોકરું છે અને કાયમ હવાને લઈ જાઓ 15-20 મિનિટ ફરી બાથરૂમ ઠંડા બધું કરી દે કઈ ટેન્શન ન હોય બહુ તો બાથરૂમ કરવાની રહે હાઈલા રાખે ભાઈ આખોની હજી આપણે ઈચ્છા થઈ કોક રાખવાની કૂતરાને પણ હજી આપણે આ છે ને એવી કાંઈ આપણે કે જવું હોય ને તો જઈને ત્યાં ગયું આ એક બંધીને મારા ઘરમાં કોઈ તાળું નથી લાગ્યું 2008ની સાલમાં જાગરણ ઉપર આવ્યા તે તાળું નથી લાગ્યું કોક 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 ઉંદરા હોય મીંદડા હોય કૂતરા ને તોય અમે ઉંદર મારવાની દવા મૂકી નથી ક્યારેય કારણ કે એ જીવને આપણે મરે એને ખબર નથી પડતી કે આપણે શું નુકસાન કર્યું છે. સાંજે તમે હુવો ને બંધ થાય ને એટલે બગડાથી બોલાવા માટે આ ખૂણે જાય આ ખૂણે જાય હજી આ બાયણું ખોલે એના ઉંદર માટે અમે ખાવાનું રાખીને સૂઈએ. હા ઉંદર માટે પણ ખવડાવવાનું રાખીએ. બિલાડી અહીંયા એ રૂમમાં બચ્ચા છે ને જો ને વાટકાને બધું પડ્યું છે એટલે બધું અમે એને મૂકીને સૂઈએ એટલે રાતના એને જ્યાં આવે ભૂખા દે ખાઈ લે ઓલો ખૂણે ઉંદેડાનો છે એ ગમે તે ઉંદેડામાં નીકળે ને દિવાલમાંથી ભલે બિચારા જી એના ભાઈમાં હોય લડીને ખાઈ લે આપણે માણસનો અવતાર આવ્યો છે તો આપણે એટલી કોશિશ કરીએ કે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડીએ. અને આમાં હે ને આ કૂતરાની લાઈન એવી છે કે હવે નવા તો કોઈ થવાનું નથી અને થાય કદાચ 6 પેદા થાય ને તો 2 જ બચે બચવા હોય તો નકર એક બચે તો હવે આગળ તો જવા નહીં આ 1 દશકામાં એકે આ કૂતરું જોવા નહીં મળે એટલે છે ત્યાં સુધીમાં ને આપણે લાભ લઈ લો બીજું કઈ નહીં પછી તો આપણે સારા કર્મ ક્યાં કરવા જવાને વિચાર કરવો પડશે ત્યાં તો કદાચ આપણે પૂરા થઈ જાવ એ તો પછીની વાત છે પણ સારા કર્મ માટે એક આ બોલ જીવ જ છે કે એનું ભગવાન 100% રિટર્ન આપે છે. ગાય હોય ચકલા હોય પશુ પક્ષી હોય ગમે તે હોય પણ માણસને ખવડાવો ને તો એ ખવડાવી સાજા થઈ જાય ને ત્યાં સુધી જ એ આપણો ઉપકાર માને છે. પછી આ લોકો તો ડાયરેક્ટ પૂરેપૂરું 100% રિટર્ન ભગવાન પાસે. હું આટલા ટાઈમ કરું મારે કોઈ ઘટતું નથી એના બાબત સમજી ગયા કુદરતી એનો મેળ થઈ જ જાય ગમે એક બંધ થઈ જાય ડોનર તો બીજા ડોનર ચાલુ થઈ જાય એટલે એના રીતનું મળી જ જાય. હા એના ભાગનું મળી અને નો મરે તો હું બેઠો છું કારખાને જાવું કામે જાવું હજી હેલો આવું અત્યારે આવ્યો ને કામેથી એટલે આપણે હેલા જઈને હેલા આવી બીજું અમારે અત્યારે એક એવો વિચાર છે મારો કે અમારે આ મકાન મારા નામનું છે તો જો કોઈ એવું ડોનર હોય મોટી પાર્ટી હોય તો અમને આ મકાનના પૈસા આપી દે ને તો એ પૈસાથી અમે આને કામવા ન જાવું અને એ 24 કલાકમાંથી 10 કલાક એનિમલ માટે કાઢી અને જ્યાં હોય ત્યાં બધા ખવડાવે. ગાડી પણ નથી અમારી પાસે સાયકલ છે એટલે સાયકલ ઉપર અત્યારે તો ચાલીને જ જાય ખવડાવવા ઘડીએ ઘડીએ સાયકલ ઉભી રાખવી પોસાય નહીં બોડી એનું નબળું છે વાડે ગણે પડે ને આપણું પગ ભાંગી જાય સમજી ગયા એટલે કૂતરાને પણ લાગે એટલે જો એવું કઈ થઈ શકે એવું કોઈ ગોતું છું મારી ફ્રેન્ડ ને વાત કરી છે ખેતીવાડી વાળા હોય એને કે જો ખેતીમાં તો તમને ઘણું મળી રહેવાનું છે ભગવાન દઈ રહેશે તમને પણ જો અમારું આ સપનું પૂરું થઈ જાય ને તો જીવતે જીવતા એમ ન થાય કે આપણે થોડીક એક આશા અધૂરી રહી ગઈ અને આપણે બે જ જણા છીએ તો ભવિષ્યમાં વાયથી કોક બાજે એના કરતા એ આ કાર્ય આપણે હાથેથી જ આપણે બધું સરખું કરીને જઈએ ને એમ. તો તમે પણ કદાચ આ વાતો સાંભળીને તમને આ વાતો બિલકુલ સામાન્ય નથી જ્યારે પણ આ વાતોને છે સામાન્ય ન લેવી જોઈએ કારણ કે આ સેવા છે અને આ તમે ઘરમાં આવશો એ અબોલ જીવ પ્રત્યેના સેવાનો ધબકાર ધબકે છે. અહીં યજ્ઞકુંડ છે આ યજ્ઞકુંડમાં તમે પણ સેવારૂપી આહુતિ આપી શકો છો અને જે દયા ભાવ છે તે તમને અહીં પ્રત્યેક ભીત પર છે તે તમને દેખાશે. ભીતે છે તે દયા ભાવ રંગાયેલો છે અને કોઈ પણ અબોલ જીવ છે તેમના આ પતિ પત્ની છે દક્ષાબેન ને બિપિનભાઈ છે તે દિવસ રાત કોઈ પણ જાતના શિયાળો ઉનાળા કે ચોમાસાની પરવા કર્યા વગર સેવા કરે છે. તો આપ પણ જો આ કાર્યમાં આહુતિ આપવા માંગતા હોય અથવા કોઈ સેવા છે આપને પણ કરવી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ મળી જશે. આપ દક્ષાબેનની મુલાકાત લઈ શકો છો અથવા એમની સાથે વાત કરી શકો છો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જ વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.